અમને એક નાનો વછેરી હતી અને ઘોડી પારી અને મોટી કરી અને અહીંયા વસરાજ દાદાના ચોકમાં રમવા માટે લાવતા. તો કુદરતી વસરાજ દાદાનો એને ગમે પડસો થયો હોય કે ગમે એને આમ પ્રગટ થયો ચમત્કાર થયો હોય એટલે રોજે રોજ આરતી કરે અને આરતીના ટાઈમે 6 વાગ્યાના ટાઈમે ઘરથી ઘોડીને છૂટી કરે અને અહીંયા આરતી ચાલુ થાય તો એના હાથે ઘોડી અહીં મંદિરે આવે અને મંદિરે આવી ઘોડી પગે લાગે અને પગે લાગ્યા પછી એના હાથે નેચી ઉતરી જાય અને નેચી ઉતરી જાય પછી એના હાથે પાછી ઘેર જતી રહે. એટલે આવું અમારા ગામમાં એક આ વસરાજ દાદાનું પુરાણી મંદિર છે જૂનું. અહીં નાનું એવું મંદિર હતું, અત્યારે અમે નવું કર્યું થોડું મોટું. પણ ને કે આ જંગલમાં જો આ કંઈ વસરાજ દાદાનો પ્રતાપ હોય એવું દેખાય છે ને કે આ જંગલની મહેલકોરા આવું કોઈ બન્યું જ નથી. આ તો એક નવેસર એક પ્રગટ થયું હોય જેમ ગંગાજી પ્રગટ થાય ને એમ આ અમારા પેદાશપીરા ગામે જય વીર વસરાજ દાદા. અને ઘોડી મિત્રો મંદિરે છે ને જાતે જાય આરતીના ટાઈમે. આરતીનો ટાઈમ થાય ઘરેથી ઘોડી નીકળે મંદિરે જે અંદર આરતી નથી અહીંયા જાય છે. વિડીયો તમે આખો જુઓ. જય વીર વસરાજ દાદા. ઢોલ બંધ કર એના હાથે ઉતરે જો. હવે આ ફોટો લો બરાબર. આણી પર હવે તમને તાકે સાઈડ